આજનો આ વિડીયો ફક્ત ને ફક્ત સ્ટુડન્ટ માટે છે, જે ભણે છે, સ્ટુડન્ટ છે, એના માટે જ આ વિડીયો ફક્ત ને ફક્ત બનાવેલ છે. તો તમને શું સ્કોલરશીપ નથી મળી તો સ્કોલરશીપ કઈ રીતે મળશે, આજનો આ વિડીયોમાં આપણે જાણીશું કે સ્કોલરશીપ આપને કઈ રીતે મળશે અને એના માટે શું શું પ્રોસેસ કરવી પડે છે. તો વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોજો. જો સ્ટુડન્ટ હોય તો જ આ વિડીયોને જોજો, બાકી બીજા માટે આ વિડીયો નથી. ફક્ત ને ફક્ત સ્ટુડન્ટ માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જાણીશું કે સ્ટુડન્ટને, તમે સ્ટુડન્ટ હોય, 10મું ભણતા હોય કે 12મું ભણતા હોય કે કોલેજ કરતા હોય કે આઈટીઆઈ કરતા હોય કે ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કરતા હોય, તો આ વિડીયો ફક્ત તમારા માટે છે કે સ્કોલરશીપ આપણે કઈ રીતે લઈ શકીએ છીએ અને એનું ફોર્મ કઈ રીતે ભરવું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. વિડીયો પહેલેથી છેલ્લે સુધી જરૂરથી જોજો. સારો લાગે તો લાઈક કરી દીજો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા દીજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, જો તમે ભણેલા હોય અથવા હાલમાં તમારા બાળકો ત્યારે ભણતા હોય તો એમને સરકાર તરફથી ઘણી બધી અલગ અલગ પ્રકારની સરકારી શિષ્યવૃત્તિ મળતી હોય છે. પણ મિત્રો, શિષ્યવૃત્તિ માત્ર સરકાર જ નથી આપતી, કોઈ પ્રાઇવેટ સંસ્થા પણ આપે છે. હા મિત્રો, બરાબર સાંભળ્યું. આપણે આ વિડીયોમાં એ જ વાત કરવાના છીએ કે એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો મિત્રો, અરવિંદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે શિષ્યવૃત્તિ આપે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ શિષ્યવૃત્તિ વિશે તમામ માહિતી જાણવાના છીએ, જેમ કે કયા કયા વિદ્યાર્થીઓને કેટલી કેટલી શિષ્યવૃત્તિ મળે છે, આ શિષ્યવૃત્તિ લેવા માટે વિદ્યાર્થીની શું શું લાયકાત રહે છે, એટલે કે કયા કયા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે, અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે, અરજી ફોર્મ ક્યાં ભરવાનું અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે, એવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એ પહેલા અમારી વિનંતી છે કે તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કે જેથી કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી અને વાલી સુધી આ વિડીયો પહોંચે, એને આ જાણકારી મળે અને એને આ શિષ્યવૃત્તિનો લાભ મળી રહે. એ માટે વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. આ અરવિંદ ફાઉન્ડેશન અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ કંપની ભારતની મોટામાં મોટી ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે. આ કંપની ખાસ કરીને ડેનિમ અને શોર્ટિંગ ફેબ્રિક્સ માટે જાણીતી છે, એટલે કે કાપડ ઉદ્યોગમાં આ કંપની પ્રખ્યાત છે. અને મિત્રો, નવાઈની વાત એ છે કે આ કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે, એટલે કે આ કંપનીમાં જે પણ પ્રોફિટ થાય છે એ શિક્ષણ કાર્યોમાં, ગામડાના વિકાસમાં, પર્યાવરણનું જતન કરવામાં અને સામાજિક કાર્યોમાં આ બધું પ્રોફિટ જાય છે. તો મિત્રો, આ સેવામાંથી જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને લેપટોપ લેવા અથવા આગળ અભ્યાસ કરવા માટે ₹40,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કયા કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે એની વાત કરીએ. તો મિત્રો, આમાં 11-12 ભણતા હોય એવા વિદ્યાર્થીઓ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ પ્રવાહ હોય અરજી કરી શકે છે. આઈટીઆઈ કરેલું હોય, ડિપ્લો કરતા હોય, ગ્રેજ્યુએટ હોય કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ જેવા તમામ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થી જે પણ સ્કોલરશિપ માટે અરજી કરે છે, જેમ કે વિદ્યાર્થી 11મું ભણતો હોય, એમને ગયા વર્ષે એટલે કે ધોરણ 10માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ. તો આ 50% ગુણનો નિયમ બધા માટે છે. એકમાત્ર આઈટીઆઈમાં 35% હોય તો ચાલશે. ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક ₹5 લાખથી ઓછી હોવી જોઈએ. વિદ્યાર્થી એસસી, એસટી, ઓબીસી, જનરલ અથવા ઈડબ્લ્યુએચ જાતિમાં આવતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. હવે મિત્રો, કે કયા વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે છે એની વાત કરીએ. તો મિત્રો, જે વિદ્યાર્થી ધોરણ 11-12માં ભણતા હોય એમને 5,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ત્યારબાદ આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ 5,000 આપવામાં આવે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કરતા હોય અથવા એએનએમ અથવા જીએનએમ નો કોર્સ કરતા હોય એમને ₹15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ કોલેજ કરતા હોય એમને 10 થી 20,000 આપવામાં આવે છે અને એ કોર્સ પ્રમાણે આપવામાં આવે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોય એમને ₹30,000 સુધીની શિષ્યવૃત્તિ મળે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરતા હોય એમને ₹40,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, કે આ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવું હોય તો કયા કયા દસ્તાવેજની જરૂર પડે એ જોઈએ. તો એમાં આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, જેમાં ચૂંટણી કાર્ડ હોય તો એ અથવા રેશન કાર્ડ અથવા લાઇટ બિલ, ત્યારબાદ પાછલી શૈક્ષણિક માર્કશીટ, આવકનો દાખલો, બેંકની પાસબુક, એડમિશન લેટર, ચાલુ વર્ષની ફીની રસીદ, ત્યારબાદ બોનોફાઇડ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે. હવે મિત્રો, કે આમાં અરજી કેવી રીતના કરવાની. તો મિત્રો, આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિદ્યાસારથી વેબસાઇટ ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વિદ્યાર્થી જાતે જ આમાં ફોર્મ ભરી શકે છે. આમાં ફોર્મ ભરવાની કોઈ ફી નથી, જો વિદ્યાર્થીને જાતે આવડે તો. નહીં તો પછી જ્યાં ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં જઈ ભરાવી શકો છો. અને મિત્રો, આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/1/2024. હવે મિત્રો, કે પસંદગી પ્રક્રિયા શું રહેશે. તો મિત્રો, અરજી કર્યા બાદ તમારા દસ્તાવેજની ચકાસણી થાય છે. ત્યાર પછી વિદ્યાર્થીના કુટુંબની આવક અને વિદ્યાર્થીના માર્ક્સ પર પસંદગી થાય છે. જે વિદ્યાર્થીને વધારે માર્ક્સ હશે એનું નામ પહેલા મુકાય છે. અને એ સિવાય જે વિદ્યાર્થીઓ કાલોલ તાલુકાથી હોય, સાણંદ તાલુકામાંથી આવતા હોય અને ખેડા જિલ્લામાંથી આવતા હોય તો એવા વિદ્યાર્થીનું નામ પહેલા આવશે. તો મિત્રો, જે પણ લોકો અમદાવાદ બાજુના હોય એ લોકો આ વિડીયોને શેર કરજો, તમારા આજુબાજુ રહેતા લોકોને મોકલજો અને યોજનાની પૂરેપૂરી માહિતી માટે આ વેબસાઇટની મુલાકાત લો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.